હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે 12 અને ફાઇનલી આજે ઉઠી ગયા છે. આજે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે. મારા મમ્મી રાયડું નાખતા હતા આજે. ચાય વાસ કાંઈ નહીં, હવે બ્રશ કરી લઈએ. અહીંયા બંધાય છે મસ્ત મજાનો લોટ અને શાક બની ગયું. મમ્મી શું બનાવ્યું શાકમાં? કારેલાનું ભરી. લે મારી માટે શું છે? તો વાંધો નહીં, આમાં કોબી બટેટાની છે. તો ભાઈ આપણા માટે બન્યું છે કોબી બટેટાનું શાક અને આ લોકો માટે બન્યું છે સડી ગયેલ રીંગણાનું શાક. સડી ગયેલ રીંગણાથી કારેલા છે. અરે સોરી, કારેલા, સડી ગયેલા કારેલાનું શાક. કારેલા સડી ગયેલા ન હોય, કારેલા ખાઈ નરવા પેટમાં ન દુખે એમ ખાઓ તમે? ખવાય કોક દી ના ખાતા ના, ખાઈ લ્યો ખાઈ લે બસ. ઈ નો ભાવે કેમ? નહીં એવું ન ભાવે. કારેલાનું નો ભાવે, ભરેલ રીંગણાનું નો ભાવે. તે ભાવે શું તને? બસ હવે કોબીનું ચા ભાખરી કરી દેવાના એટલે હાલે આપણે. કોબીનું બટેટાનું બસ એવું હાલે કે. તો જો ભાઈ આવી ગયા છીએ આપણે ઘરે અને મમ્મી બનાવે છે રસોઈ. તો પૂછી લઈએ શું બનાવ્યું છે અમારી માટે ખાવા માટે. મમ્મી શું બનાવ્યું છે? દૂધીનું શાક. વાહ ભાઈ વાહ, આ તો મસ્ત બે ભાખરી ચોળીને ખાવાનું છે. ભૂખ લાગી છે જોરદાર, કારણ કે કાંઈ નાસ્તો વાસ્તો કર્યો નથી એટલે દાળિયો થઈ ગયો. નાસ્તો નો. આમાં શું બને છે? રોટલી શાક માજી. વાહ, બા છે ને અમારા નથી ખાતા શું કહેવાય આ દૂધીનું શાક, એટલા માટે રોટલીનું શાક. એટલે શું કહેવાનું, શું કહેતા હતા મમ્મી? શું કહેવાય બીજું શાક? નામ શું છે એનું? કંઈક કહેવાતું ગુલાબ ચટણી. હા, ગુલાબ ચટણી બને છે. કાંઈ નહીં, હાલો ખાઈ લઈએ, બહુ ભૂખ લાગી. કૈલાસમાં વચ્ચે ભોળાનાથ હિમાલયમાં લેર કરે. કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે. ભોળાના ભક્તો પાવડર સાથે ભભૂતિ લગાવે. ભોળાનાથ હિમાલયમાં લેર કરે. એ ભભૂતિ લગાવે. ભોળાનાથ હિમાલયમાં લેર કરે. કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે. ભોળાના ભક્તો મોટરમાં ફરે. ભોળાના ભક્તો મોટરમાં ફરે. એ નંદી ઉપર ફરે. ભોળાનાથ હિમાલયમાં લેર કરે. નંદી ઉપર ફરે. ભોળાનાથ હિમાલયમાં લેર કરે. કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે. ભોળાના ભક્તો બંગલામાં રહેશે. ભોળાના ભક્તો બંગલામાં રહેશે. શમશાનમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે. શમશાનમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે. ભોળાના ભક્તો ભોળાના ભક્તોથી ગાજો. ભોળાના ભક્તો લાડુ જમે. ભોળાના ભક્તો લાડુ જમે. ભાંગ જમે. ભોળાના આથી હિમાલયમાં લેર કરે. ભાંગ જમે. ભોળાનાથ હિમાલયમાં લેર કરે. કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે. ભોળાના ભક્તો પેન્ટ શર્ટ પહેરે. ભોળાના ભક્તો પેન્ટ શર્ટ પહેરે. વાઘ સાંબર પહેરે. ભોળાનાથ હિમાલયમાં લેર કરે. હે વાઘ સાંબર પહેરે. ભોળાનાથ હિમાલયમાં લેર કરે. કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે. ભોળાના ભક્તો હાર પહેરે. નાગ પહેરે છે. ભોળાનાથ હિમાલયમાં લેર કરે. રુદ્રાક્ષ પહેરે છે. ભોળાનાથ હિમાલયમાં લેર કરે. કૈલાસમાં વસે ભોળાનાથ હિમાલયમાં લેર કરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
તો બસ આજનો વિડીયો અહીંયા એન્ડ રાખીએ છીએ અને થોડી વાર માટે બહાર બેસવા માટે ગયા હતા અને નવરાત્રિની થોડી ઘણી તૈયારી થતી તે સોસાયટીમાં હતા. તો બસ આજનો વિડીયો અહીંયા એન્ડ રાખીએ છીએ. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ખબર જ છે શું કરી દેવાનું છે. લાઈક કરી નાખજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. તો બસ આજનો વિડીયો અહીંયા એન્ડ રાખીએ છીએ અને થોડી વાર માટે બહાર બેસવા માટે ગયા હતા અને નવરાત્રિની થોડી ઘણી તૈયારી થતી તે સોસાયટીમાં હતા. તો બસ આજનો વિડીયો અહીંયા એન્ડ રાખીએ છીએ. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ખબર જ છે શું કરી દેવાનું છે. લાઈક કરી નાખજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.